ગુડ ઇવનિંગ મિત્ર, કેમ છો તમે બધા? વેલકમ બેક ટુ માય ચેનલ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે કાંઈ સાંજે અમે બહુ મોડેથી વિડીયો ચાલુ કર્યો, 7:30 જેવું થઈ ગયું છે. 4 દિવસ પછી એમાં પાછો નવો વિડીયો ચાલુ કર્યો છે. તો આજે હું ને આરવ એટલે કે કાળુ અમારો અમે બે જઈએ છીએ પિક્ચર જોવા. પિક્ચરનું નામ છે કલ્કી, બરાબર છે. જે ઘણા દિવસથી અમે રાહ જોતા હતા કલ્કીની. હજી પુષ્પા 2 આવશે તો એ પણ જોવા જઈશું. કલ્કી જોવા જઈએ છીએ આજે હું ને આરવ, તો અમે બે જોવા જઈએ, બરાબર. તો તમને પણ થોડું દેખાડશું. બાકી કોપીરાઇટ આવશે ને તો વિડીયો નહીં આવે પાછો આપણો, બરાબર. કોપીરાઇટ નહીં આવે એનું ધ્યાન રાખશું અમે લોકો, બરાબર. તો હવે હું ને આરવ અમે બે જાશું. રસ્તે હજી થોડુંક ઘણું કામ છે, બરાબર. ખાવાનું બાકી છે, ઘરે ખાવાની ના પાડી છે તો ભૂખ લાગી છે અમને બેને. તો થોડા ઘણા ત્યાં જઈને નાસ્તો કરશું. તો દેખાડીએ તમને કલ્કી. અને રસ્તામાં 2-3 કામ છે. કામ તો જો કે એક જ છે, 2-3 નહીં. ખાલી પેટ્રોલ પુરાવાનું છે ગાડીમાં ભાઈ. અમારે બીજું શું હોય કાં કરો. તો આવી ગયો છે કાળો તૈયાર થઈને, બરાબર. આરવ અમારો આવી ગયો છે તૈયાર થઈને, બરાબર. તો હવે અમે બે નીકળીએ છીએ પિક્ચર જોવા. તો તમને અમે નીકળી ગયા છીએ પિક્ચર જોવા, બરાબર. કેમ કાળો? તો હવે કલ્કી જોવા જઈએ છીએ, બરાબર. આ ગોપાલની બસ અમારી સુરત. આમાં જવાય? આમાં નો. હા, સુરત જવું હોય તો આમાં નીકળી જાજો. અલંકાર વહી ગઈ છે. તો આરવને ભૂખ લાગી છે તો આરવ નાસ્તા કરીશું. દહીં પૂરી મગાવી છે, બરોબર ને? ભૂખ લાગી. પિક્ચર જોવા. તો હું ને આરવ આવી ગયા છે પિક્ચર જોવા, નેક્સસ સિનેમા. જમકોડી બીજા નેક્સસ સિનેમા. હાલો. તો તમે જોયું અમે કાલે કલ્કી જોવા ગયા હતા. કાલ રાત્રે મોડું થઈ ગયું હતું આવવામાં ઘરે, એટલે પછી કાલે વ્લોગનો શૂટ કર્યું. અત્યારે સવારમાં કરું છું. તો કાલે પિક્ચર જોવા ગયા. પિક્ચરનો તમને રિવ્યૂ આપી દઉં. પિક્ચર આમ મારા તરફથી મારા પર્સનલ રિવ્યૂ તમને કહું છું કે પિક્ચર એક નંબર છે. મસ્ત પિક્ચર છે. મહાભારતનું આમ કહેવાય કે મહાભારતનો એક નાનો અમથો કેમ કે મહાભારતનો એક નાની અમથી લાઈન છે અને એની ઉપરથી આખું પિક્ચર છે કે મહાભારતમાં દ્રોણાચાર્યના દીકરા અશ્વત્થામાથી લઈને ઘણા બધા એમાં કેરેક્ટર છે. અશ્વત્થામાનો કેરેક્ટર છે, કર્ણનો કેરેક્ટર છે, ભગવાન શ્રી કૃષ્ણનો કેરેક્ટર છે, બરોબર છે. ઘણા બધા કેરેક્ટર છે, સારા કેરેક્ટર છે. પિક્ચર એવું સારું છે, એક વાર નહીં તમે 5 વાર જોશો, 10 વાર જોશો, તમને એટલી જ વાર જોવાનું મન થશે. પિક્ચર પણ એટલું સારું છે. આમાં જેટલા પૈસા કેટલા ખર્ચા કર્યા મને નથી ખબર, પણ જેટલો ખર્ચો કર્યો છે બધો ખર્ચો, અને હું એમ કહું કે જેટલો ખર્ચો કર્યો છે પ્રોડક્શન વાળા એની કરતાં એને લગભગ નહીં તો હું 100 ગણું એને સામું મળશે ત્યાંમાં, બરોબર. આ પિક્ચર આમ ટ્રેલર તમે જોશો ને તો ટ્રેલરમાં કાંઈ ખબર નહીં પડે, પણ જ્યારે પિક્ચર ચાલુ થશે ને પિક્ચર તમે જોશો તો ત્યારે તમને એમ લાગશે કે નહીં આ પિક્ચર આવું હોવું જોઈએ. કેમ કે આજકાલના જે પિક્ચર આવે છે એમાં કાંઈ એટલું બધું ખાસ લેવા જેવું નથી હોતું, પણ આ પિક્ચર જે છે એમ કહેવાય કે મહાભારતનો એક નાનો અમથો ટોપિક છે અને એ ટોપિક ઉપર જે આખું પિક્ચર છે. તો પિક્ચર બહુ સરસ છે. મને પોતાને પર્સનલી બહુ ગમ્યું છે અને પબ્લિકને પણ ગમે જ છે. આ તો જોવા ગયા હતા અને મને એમ થયું કે રિવ્યૂ આપવો જોઈએ, એટલે હું રિવ્યૂ આપું છું. પબ્લિક પણ એટલું બધું આવે છે જોવા માટે કલ્કી, બરોબર છે. બહુ મસ્ત પિક્ચર છે. એમાં આમ કહેવાય ને કે એક સીન તમને જોવા ગમે છે, એક ડાયલોગ એમાં જેટલા શબ્દ એ લોકો બોલે છે, જેટલા ડાયલોગ એમાં રાખેલા છે બધા સારા, વ્યવસ્થિત, અને એવું નહીં કે કાંઈ ખરાબ દેખાડે છે. આખું પિક્ચર એકદમ મસ્ત છે, બરોબર છે. અને વાતમાં આપણે વાત કરીએ છીએ તો વરસાદ ચાલુ થઈ ગયો છે, બરોબર.
બહાર જવું તો પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે પાછું નહીં જવાય અત્યારે. આવું છે 3 દિવસથી. 3 દિવસથી કંઈક કામ છે પતાવવું છે પણ કાંઈ પતતું જ નથી વરસાદને લીધે. તો એવું છે, પિક્ચર બહુ સરસ છે, બહુ મસ્ત પિક્ચર છે. મને તો બહુ ગમ્યું. આરવને પણ ગમ્યું. આરવ તો અત્યારમાં સ્કૂલે ગયો છે એટલે અત્યારમાં ન હોય. પણ પર્સનલી કહું તો પિક્ચર બહુ સારું છે, બહુ મસ્ત છે. જે લોકો હજી જોવા નથી ગયા એ ફટાફટ જોઈ આવજો. બહુ અને આવું પિક્ચર લગભગ ક્યાંય બનતું નથી મને એવું લાગ્યું. કેમ કે મેં અત્યાર સુધીમાં જેટલા પિક્ચર જોયા એમાંથી મને આ બેસ્ટ પિક્ચર લાગ્યું. બરોબર. ગ્રીન સ્ક્રીન ઉપર છે, તમને જે બધા ફાઇટિંગ સીન છે કે અમુક જે વસ્તુ છે એ બધી છે ગ્રીન સ્ક્રીન ઉપર બનાવેલી છે. એઆઈ એડિટ કરેલું છે પણ પિક્ચર એક નંબર છે, એમાં ના નહીં. બરોબર. તો બસ આ વ્લોગમાં આટલું જ હતું. બરોબર. આ વ્લોગનો એન્ડ હું અહીંયા જ કરું છું. બરોબર. મળીએ નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.